ગતિશીલ ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી ઝડપભેર વાહનો આવે છે, પણ રાજ્યની સરહદ પર આવતા ટોલ નાકાથી ભલભલા વાહનોની ગતિ ધીમી થઈ જાય છે અને કર ઉઘરાવવામાં થતો ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે। તમને પેલી કહેવત યાદ છે, કૂવામાં હોય તો હવાડામાં આવે। ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલે છે। તેની વધુ તપાસ માટે અમારી ટીમે મુલાકાત લીધી એ કચેરીની કે જ્યાંથી ગુજરાતની તમામ ચેકપોસ્ટનું કંટ્રોલિંગ થાય છે। તમે આ સ્થળના દ્રશ્યો જોશો તો તરત જ સમજી જશો કે આ ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે। પહેલા જોઈએ કે ગુજરાતની બોર્ડર પર કેટલા ટોલ નાકા આવેલા છે અને તેનું કંટ્રોલિંગ આ કાર્યાલયમાંથી થઈ રહ્યું છે। ભીલાડ, વઘઈ, સોનગઢ, છોટાઉદેપુર, દાહોદ, ઝાલોદ, શામળાજી, અંબાજી, અમીરગઢ, ગુંડરી, થરાદ, સામખિયાળી, જામનગર। જી હા, અને જો આ રસ્તાઓ દ્વારા ગુજરાતમાં ક્યારેક પ્રવેશ મેળવ્યો હશે તો ચેકપોસ્ટ જરૂરથી પાર કરી હશે, પણ તમને ખબર નહીં હોય કે અહીં ફરજ બજાવતા લોકો કેટલા મોટા સેટિંગબાજ છે। જો કે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા લોકો ભ્રષ્ટ હોય તેમાં કોઈ શંકા નથી, કેમ કે તેમને કાળા કામો કરવાનો છૂટો દોર સરકાર પોતે આપે છે। જુઓ આ સરકારી ઓફિસના દ્રશ્યો, કોઈ કોમ્પ્યુટરનો શોરૂમ હોય તેમ લાગી રહ્યું છે। તમને જણાવી દઈએ કે આ એ રૂમ છે કે જ્યાં કુલ 9 ચેકપોસ્ટનું મોનિટરિંગ થઈ રહ્યું છે। જો કે એવું કેમ કહેવું કે અહીં મોનિટરિંગ થઈ રહ્યું છે? 9 ચેકપોસ્ટનું મોનિટરિંગ કરવા માટે માત્ર એક વ્યક્તિ, અને એ પણ પગ પર પગ ચડાવીને। જો કે અમારા સંવાદદાતાએ આ ઓફિસની મુલાકાત લીધી ત્યારે તેમણે અમને શૂટિંગ કરવાની ના પાડી। આમ પણ આ આરામ ફરમાવતા અધિકારીઓ કયા મોડે અહીં શૂટિંગ કરવા દે? તો પછી એ સાહેબ કે ડાયરેક્ટ આપણા માટે સહાયક છે ને એમના એટલે એમને તમે મોનિટરિંગ કેવી રીતના કરો? અત્યારે મોનિટરિંગ ચાલુ હોય છે બંધ હોય છે? સર ઈટીવી ન્યૂઝમાંથી આવ્યા છે મેડમ એક સબ છે ત્યાં અહીંયા વિઝ્યુલાઇઝેશન પિક્ચરનું એનું શૂટિંગ કરવામાં આવે છે। ચેકપોસ્ટ પર અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, સીસીટીવી કેમેરા, આ ઉપરાંત હાઈટેક વજનના કાંટા। આ બધું હોવા છતાં ચેકપોસ્ટ પર ફરજ બજાવતા લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે અને તેમના પર કોઈ કંટ્રોલ રાખવામાં આવતો નથી। તો એ કહેવું બિલકુલ ખોટું નથી કે ચેકપોસ્ટ પર ઉઘરાવવામાં આવતા 2 નંબરના રૂપિયા આ અધિકારીઓ સુધી પણ પહોંચતા જ હશે। દીપુ પટેલ સાથે સ્પેશિયલ રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। તો ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનને જોડતા હાઈવે પર પણ કેવા પ્રકારના ભ્રષ્ટાચાર થાય છે બતાવીશું આપણે એક બ્રેક પર।